अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नहमदुहु व नुसल्ली अला रसूलिल करीम, अम्मा बाद। माननीय प्रिंसिपल साहब, आदरणीय शिक्षको, મહેમાનો અને મારા ભાઈઓ અને બહેન, આ દુનિયા ફક્ત એક આઝમાઈશ છે। આપણે રોજિંદા જીવનમાં સારા અને પાપભર્યા કામો કરીએ છીએ, પરંતુ શું આપણે ક્યારે વિચાર્યું છે કે મૃત્યુ પછી શું થશે? તો મૃત્યુ પછી આખિરત છે। તે માટે આપ સૌને આખિરતના દર્દનાક અઝાબ વિશે થોડી માહિતી આપવા માંગુ છું। અલ્લાહ કુરાનમાં ફરમાવે છે, વમા હાઝિલ હયાતુદ દુનિયા ઇલ્લા લહવું વલદ વઇન્ન અદ-દારલ આખિરત લહિયલ હયવાન લવ કાનુ યઅલમૂન। આ દુનિયાનું જીવન ફક્ત રમૂદ અને રમત છે, પરંતુ આખિરતનું જીવન એ સાચું જીવન છે। સૌપ્રથમ કબરનો અઝાબ, મૃત્યુ પછી કબરમાં બે ફરિશ્તા આવશે અને ત્રણ પ્રશ્ન કરશે, તારો રબ કોણ છે, તારો ધર્મ શું છે, તારો નબી કોણ છે? ખોટું જવાબ આપનાર વ્યક્તિને કબ જહન્નમના ખાડા જેવી લાગશે। એ ચીસો પાડશે પણ કોઈ સાંભળનાર નહીં હોય। ત્યારબાદ કિયામતનો દિવસ ધરતી હલાશે, પર્વતો ધૂળ બની જશે, સૂરજ ખૂબ નજીક આવી જશે। દરેક વ્યક્તિ પોતાના અમલ મુજબ હિસાબ આપશે। સારા લોકો માટે દિવસ રાહતનો અને પાપીઓ માટે ભયાનક ત્રાસ અને શર્મનાક હશે। ત્યારબાદ જહન્નમનો અઝાબ, જહન્નમની આગ દુનિયાની આગ કરતા 70 ગણી વધારે તીખી હશે। ત્યાં ખોલ તો પાણી પીવું પડશે, ત્યાં જાનના ફળ ખાવા પડશે, ત્યાં દરવાજા બંધ કરી દેવામાં આવશે, કોઈ છુટકારો નહીં મળે। પાપીઓ ચીસો પાડી માફી માંગશે, પણ કોઈ જવાબ નહીં મળે। મારા ભાઈઓ, પોતાને અઝાબથી બચાવી લો। એ પ્રશ્ન એ છે કે કઈ રીતે બચી શકાય? તો જહન્નમથી બચવાનો રસ્તો એ છે કે અલ્લાહને એક માનો, 5 વક્તની નમાઝ પઢો, સદકા ઝકાત આપો, રમઝાનના રોઝા રાખો, સાચી તોબા અને માફી માંગો। અંતે દુઆ છે, યા અલ્લાહ અમને કબ્રના અઝાબથી બચાવો, યા અલ્લાહ અમને જહન્નમના અઝાબથી બચાવો। हमारा पापों ने माफ करें, जन्नत में स्थान आप। आमीन। व आखिरु दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। वस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू।